આપણા કામના સાધનો, પછી એ પેન હોય કે પાવડો, શું એ ખાલી વસ્તુઓ છે કે પછી આપણા કર્તવ્ય સાથે એનો કોઈ ઊંડો સંબંધ છે? ચાલો આજે આ વાતને સમજીએ વિનોબા ભાવેના જીવનના એક સરસ મજાના પ્રસંગથી. જરા કલ્પના તો કરો, દરરોજ 3 માઇલ ચાલવાનું, અને એ પણ ખભા પર પાવડો લઈને. આ કોઈ એક દિવસની વાત નથી, આ એમનો રોજનો નિયમ હતો. આ ફક્ત મહેનત નહોતી, આ તો એમના કામ પ્રત્યેના સમર્પણનું જીવતું જાગતું પ્રમાણ હતું. હવે આ જોઈને કોઈના પણ મનમાં સવાલ થાય, બરાબર ને? તો એવો જ એક સવાલ કમલનયન બજાજે પૂછી લીધો. એમણે કહ્યું, બાબા, રોજ રોજ આટલી તકલીફ શું કામ લો છો? આ પાવડો ગામમાં જ મૂકી દો ને. એકદમ સીધો સાદો સવાલ, પણ એનો જે જવાબ મળ્યો ને, એમાં જ આખી વાતનો સાર હતો. વિનોબાજીનો જવાબ સાંભળવા જેવો હતો. બહુ જ સરળ, પણ એટલો જ ઊંડો. એમણે સમજાવ્યું કે સફિયા એટલે કે જે સફાઈનું કામ કરે છે, એના માટે એનું સાધન જ બધું છે. મતલબ કે એમના માટે પેલો પાવડો ખાલી એક ઓજાર નહોતો, ના, એ તો એમના કર્તવ્યની નિશાની હતો. અને પછી એમણે જે ઉદાહરણ આપ્યું ને, એ તો કમ્માલનું હતું. એમણે એક સૈનિક અને એક સફાઈ કામદારને સરખાવ્યા. વિચાર કરો, એક સૈનિક પોતાની બંદૂક ક્યારે પોતાનાથી અલગ નથી કરતો, ખરું ને? એ એની ઓળખ છે, એનું કર્તવ્ય છે. તો બસ એ જ રીતે એક કામ કરનાર વ્યક્તિ માટે એનું સાધન છે. આ સરખામણી જુઓ, એક સામાન્ય કામને કેટલું મોટું સન્માન આપી દીધું. તો આખી વાત સગવડ અગવડની હતી જ નહીં. વાત હતી ગૌરવની, પોતાના કામના સાધનને સાથે રાખવામાં આનંદ અનુભવવાની, ગર્વ લેવાની. વિનોબાજી એ જ તો સમજાવવા માંગતા હતા કે કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું. સાચું સન્માન તો એ કામને કરવાની ભાવનામાં છે. એટલે આ નાનકડા પ્રસંગમાંથી શીખવા જેવી વાત બહુ મોટી છે કે આપણા કામના સાધનોને માન આપવું, એ જ ખરા અર્થમાં આપણા કર્તવ્યને માન આપવા બરાબર છે. આ કોઈ ફિલોસોફી નથી, પણ સાચી નિષ્ઠાનું કેન્દ્ર છે. તો ચાલો હવે આપણે સૌ વિચારીએ, આપણા સાધનો કયા છે? કોઈ માટે લેપટોપ હશે, કોઈ માટે કેમેરા, તો કોઈ માટે સ્ટેથોસ્કોપ. શું આપણે એને ફક્ત એક વસ્તુ માનીએ છીએ, કે પછી વિનોબાજીની જેમ એને આપણા કર્તવ્યનો એક ભાગ સમજીએ છીએ? કદાચ જો આપણા સાધનો પ્રત્યે જોવાનો દૃષ્ટિકોણ બદલાય, તો આપણા કામ પ્રત્યેનો અનુભવ પણ બદલાઈ જાય, ખરું ને?